સુધી આપણે માનવ બલિ કે પશુ બલિ વિશે સાંભળતા હતા, પરંતુ હવે અંધશ્રદ્ધાની આ આગ કુદરતના ખોળે એટલે કે ડુંગરો સુધી પહોંચી છે. પોતાની માનતા પૂરી કરવા માટે જીવતા ડુંગરોને અગ્નિ સ્નાન કરાવવાની એક ભયાનક પરંપરા સામે આવી છે, જેમાં નિર્દોષ વન્યજીવો અને પર્યાવરણનો ભોગ લેવાઈ રહ્યો છે. સ્ક્રીન પર દેખાઈ રહેલા આગના આ દ્રશ્યો કોઈ કુદરતી હોનારત નથી, પરંતુ માનવીની મનઘડત માનતાનું પરિણામ છે. ઘોર કળિયુગની આ વરવી વાસ્તવિકતા છે કે આજે પણ લોકો તાંત્રિકો અને આંતરિક વિદ્યાના રવાડે ચડી રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે ડુંગરમાં આગ લાગે છે, ત્યારે વન વિભાગ તેને શોર્ટ સર્કિટ કે પથ્થરોના ઘર્ષણ જેવું પ્રાથમિક અનુમાન લગાવતું હોય છે. પરંતુ આજના સમયમાં આગ લાગવા પાછળ કુદરતી કારણો નહીં, પણ અંધશ્રદ્ધા જવાબદાર માનવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે આ આગ ડુંગરની તળેટીમાં નહીં, પણ જાણી જોઈને સૌથી ઊંચી ટોચ પર લગાડવામાં આવે છે. લોકો એવી માનતા માને છે કે ડુંગરને સળગાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે, પણ આ માનતા પ્રકૃતિ માટે કાળ બનીને આવે છે. ઘણા લોકો દ્વારા કોઈ માનતાના અને અંધશ્રદ્ધાના ફળ સ્વરૂપે ડુંગરને અગ્નિ સ્નાન કરવામાં આવે છે, જેના કારણે ડુંગર પર રહેતા વન્યજીવો પશુ પંખીઓના જે રહેઠાણો છે એ નાશ પામતા હોય છે. ઘણા સમય જો આગની વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે તો એમના રહેઠાણો સાથે સાથે ये वन्य जीवों पर नाश થાય છે. मालूम किया हमने भक्त लोगों से, तो उन्होंने कहा कि महाराज आज के समय में कुछ समय से कुछ परंपराएं निकलने लगी हैं कि अग्नि स्नान, पर्वत को अग्नि स्नान कराना भी कोई मान्यता होती है, कोई बाधा होती है. हम उसका खंडन करते हैं, क्योंकि ऐसी कोई बाधाएं नहीं है. ये तो जो है अधर्म को बढ़ावा देना और जो है इस हिंदू धर्म को तोड़ना, ऐसा हम मानते हैं. અંધશ્રદ્ધાના આ ખેલમાં ડુંગર પર રહેલી અમૂલ્ય વનસ્પતિ અને હજારો વન્ય પશુ પક્ષીઓ જીવતા ભૂંજાઈ જાય છે. વન્ય પ્રેમીઓમાં આ ઘટનાઓને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ પર્યાવરણ બચાવવાની વાતો થાય છે અને બીજી તરફ આસ્થાના નામે જંગલો સળગાવવામાં આવે છે. સંતો અને મહંતોએ પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. સંતોનું સ્પષ્ટ કહેવું છે કે પરમાત્મામાં શ્રદ્ધા હોવી અત્યંત જરૂરી છે, પરંતુ આવી જીવલેણ અંધશ્રદ્ધા ક્યારેય સ્વીકાર્ય નથી. આ પ્રકારની પ્રવૃત્તિઓથી માત્ર વન્યજીવોને જ નહીં, પણ સમગ્ર ઇકોસિસ્ટમને મોટું નુકસાન થઈ રહ્યું છે. આજે ડુંગરો હલગાય છે અને અબોલા જીવોની, પક્ષીઓની, પશુઓની બલિ આપે છે. આ પરમાત્મા ક્યારે બલિ નહીં માંગતા. માતાજી ક્યારે નહીં કહેતી કે અમે બલિ આપો. માતાજી તો ભક્તના પ્રેમ ઉપર બલિ હારી થઈ જાય, એનું નામ માતાજી છે. એવી પ્રથાઓ, કુપ્રથાઓના માધ્યમથી આ અંધશ્રદ્ધાનો જે લોકો દેખાવો કરે છે અને અમારી સનાતન સંસ્કૃતિ જોડે ખિલવાડ કરે છે, તો અંધશ્રદ્ધાવાળા લોકોથી આપણે દૂર રહેવાનો. એવા કુરિવાજો, અંધશ્રદ્ધાના જે પણ હોય અને જે પણ લોકો આગ લગાવતા હોય, એ લોકોને નમ્ર વિનંતી છે કે આવી આગ ના લગાવો. આ આગ લગાવવાથી જે જીવજંતુ, જે પશુ પંખીઓ, જે પ્રાણીઓ આપણી ઐતિહાસિક ધરોહરની અંદર વસવાટ કરે છે, એ લોકોને નુકસાન પામે છે. જો સમય રહેતા લોકો જાગૃત નહીં થાય અને વન વિભાગ કડક પેટ્રોલિંગ નહીં કરે, તો આગામી દિવસોમાં આ અંધશ્રદ્ધા કુદરતનો વિનાશ નોતરશે. હવે જરૂર છે કે લોકો સમજે કે પ્રકૃતિની રક્ષા એ જ સાચી ભક્તિ છે. જુગનુ રૂપાલી, GSTV સાબરકાંઠા.